બોટાદમાં કપાસમાં કડદા કરવામાં આવે છે અને ભાજપના લોકો ખેડૂતોને લૂંટી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં, જેને લઈને રાજુ કરપડા ત્યાં પહોંચ્યા હતા. રાજુ કરપડાએ ડિમાન્ડ શું કરી હતી કે ખેડૂતોએ ડિમાન્ડ શું કરી કે ભાઈ જે કડદા છે એ બંધ કરવામાં આવે અને જે લૂંટ છે એ બંધ કરવામાં આવે અને ખેડૂતોને જે વેપારીઓ ત્યાં એને મિલ સુધી પહોંચાડવાનું કહે છે. આ બે માંગો સાથે માંગો સ્વીકારી નહીં, ખેડૂતો ત્યાં બેઠા, રામધૂન કરી, હજારો ખેડૂતો ત્યાં ભૂખ્યા તરસ્યા યાર્ડમાં બેઠા છે. ત્યાં પાણી બંધ કરી દેવામાં આવ્યું જેથી કરીને ખેડૂતો મુશ્કેલીમાં પડે. તમે ભાજપ પડે એટલું વિચારી નથી શકતા યાર. સરકાર છે એ સિસ્ટમ સુધારવા માટે હોય છે, પણ તમારી મતી મારી ગઈ છે, તમને અહંકાર આવી ગયો છે. આજ 30 વર્ષ પહેલા કોંગ્રેસને 149 સીટ આવી હતી અને ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો. ત્યારથી ખેડૂતોએ કોંગ્રેસને મત જ નથી આપ્યા. સેમ થિયરી 30 વર્ષ પછી તમે આદરી છે અને તમે 156 સીટ આવી છે અને અહંકારમાં આખા યાર્ડોમાં ભાજપ સમર્થિત બધા કબજા કરી લીધા છે અને ચારે બાજુ તમે ખેડૂતોને લૂંટી રહ્યા છો. ત્યારે ખેડૂતનો કોઈ અવાજ બને, અવાજ બનાવવાની કોશિશ કરે, એના ઉપર તમે પોલીસનો ઉપયોગ કરો છો. નમાલાઓ, તમારામાં તાકાત નથી ત્યાં પહોંચવાની. અને પોલીસ આ ડીજીપી ને શું 6 મહિનાનું એક્સટેન્શન આપી દીધું કે ડીજીપી જાણે ભાજપના દલાલો એવી રીતે વર્તન કરે છે. તમે શું સમજો છો? આ ગુજરાતના ખેડૂતો ઉપર તમે લાઠીચાર્જો કરશો, ખેડૂતોને રાત્રે 3 વાગે ઉપાડી જશો. આવું તો અંગ્રેજોએ ક્યારે નથી કર્યું. શરમ આવી જોઈએ, શરમ. તમે પગાર મારો લો છો, તમારો એસપી અમારો પગાર લે, તમે ડીજીપી એક્સટેન્શન ઉપર લઈને અમારા પગાર લો અને દલાલી ભાજપની કરો છો. શરમ આવી જોઈએ તમને. તમારા સંતાનો તમને શું કહેશે? અને બીજી વાત, બંધારણની રક્ષા તમારે કરવાની હોય છે. તમે શું કર્યું? ભાજપના ઈશારે 3 વાગે રાજુ કરપડાને સેંકડો પોલીસ આવે છે યાર્ડમાં અને પોલીસ ઉપાડીને લઈ જાય છે અને યાર્ડમાં ખેડૂતોને ગોંધી રાખે છે, ઉપરથી તાળા મારી દીધા. આવું કરવાનું હતું કે તમારે એમ કહેવાનું હતું કે ભાઈ તમે એને સોલ્વ કરો પ્રશ્ન, ખેડૂતો બેઠા છે એનો. અને ખેડૂતો ક્યાં આતંકવાદી છે? પણ શરમ આવવી જોઈએ. પણ આમાં મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે ભાજપને 156 સીટ મળી છે એટલે મતી મરી ગઈ છે. ભાજપે કોંગ્રેસની જેમ અત્યાચારો કરવાના, લાઠીચાર્જ કરવાના, ગોળીબાર કરવાના. તમે જુઓ, મોડાસામાં ખેડૂતની હત્યા કરી નાખી. આ જ થિયરી ઉપર ભાજપ અત્યારે જઈ રહી છે. આજે રાજુ કરપડાને ઉપાડી ગયા છે. તમે જુઓ, અજ્ઞાત સ્થળે લઈ જાય પોલીસ અને અત્યારે ચારે બાજુ બોટાદમાં પોલીસ ખડકાઈ ગઈ છે. પોલીસને બીજું કામ નથી. હત્યાઓ થાય છે, બળાત્કારો થાય છે, દારૂના અડ્ડાઓ ચાલે છે. તમારું કામ ઈ છે. તમારું કામ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવાનું, ખેડૂતોને રાત્રે 3 વાગે ઉપાડવાનું નથી. એ તો ભાજપ વાળા તો કે તમને હાથો બનાવે, દલાલ છે ભાજપ વાળા. ભાજપ વાળા તો હજારો કરોડો રૂપિયા આમાંથી કમાય છે. આ કડદા કરીને તો એમના નેતાઓ મોટા થયા છે. એ તો તમને કહેશે કુવામાં પડી જાય, કુવામાં પડી જશો. બંધારણનું ધ્યાન પણ નહીં રાખો. હદ થઈ રહી છે, હદ ગુજરાતમાં. આજે હું ઈશુદાન ગઢવી એલાન કરું છું, આ ભાજપના નેતાઓ અને જેટલી પોલીસને તાકાત હોય એટલી લડી લેજો. આર પારની લડાઈ આ માત્ર કડદાની, હવે એક યાર્ડની નહીં, ગુજરાતના તમામ યાર્ડોમાં અમે તૈયારીઓ ચાલુ કરીશું. તમામ યાર્ડોમાં ખેડૂતોનું શોષણ બંધ કરાવીશું. અને તમારી પોલીસથી તમારા લાઠીચાર્જથી ડરવાના નથી. તમારામાં તાકાત હોય તો ગોળી મારી દેજો, ગોળી ખાવા તૈયાર છીએ. અને યાદ રાખજો, પોલીસ વાળા પણ 2027માં તમારો હિસાબ પણ કરવામાં આવશે, જે દલાલીઓ કરો છો તમે. અને ભાજપના નેતાઓ પોલીસને હાથો બનાવીને માયકાંગ લાવો, આવો ને સામી છાતીએ તમારા ત્રેવડા તો આવો બોટાદ યાર્ડમાં. બોટાદ યાર્ડમાં તમે કહો કે ડિબેટ કરો. કૃષિ મંત્રી, મુખ્યમંત્રી સપ્તાહ ઉજવણી કરે છે. શેની સપ્તાહની ઉજવણી કરો છો? ખેડૂતોને લૂંટવાના સપ્તાહની ઉજવણી કરો છો તમે. અને પોલીસોને એટલા માટે પગાર આપણે આપીએ છીએ ને એટલા માટે ભરતી કરી છે પોલીસોની કે ખેડૂતો જે આંદોલન કરે ને કચડી નાખવાનું રાત્રે 3-3 વાગ્યા સુધી. આવી જ રીતે કોંગ્રેસે અન્ન આંદોલનમાં કર્યું હતું. શું હાલત થઈ કોંગ્રેસની? સેમ થિયરી ભાજપની જેમ ગુજરાતના 54 લાખ ખેડૂતોને કહેવા માંગુ છું કે આજે તો બોટાદ યાર્ડનો મુદ્દો ઉઠ્યો છે. આવતીકાલે તમામ યાર્ડોના મુદ્દા ઉઠાવવામાં આવશે. કોઈને બક્ષવામાં નહીં આવે. જેટલી લૂંટ આ લોકો કરે છે બધાને ઓકાવવામાં આવશે. પણ તમે એક થાઓ, તમે નેક થાઓ, તમે જ્ઞાતિ, જાતિ, ધર્મ ભૂલી અને ખેડૂત બનો. ખેડૂતની સરકાર આપણે 27 બનાવવાની છે. અને
રાત્રે 2 વાગે જયારે ઉપાડવામાં આવ્યા છે રાજુ કરપડાને અજ્ઞાત સ્થળે, બીજા અમારા નેતાઓને પણ બધાને મારી વિનંતી છે કે બોટાદમાં પોલીસ દ્વારા જે અત્યાચાર ભાજપના ઈશારે જે કરવામાં આવ્યું છે ખેડૂતો ઉપર બક્ષવામાં નહીં આવે. આ પહેલા જે ખેડૂતો આવતા હતા રાત્રે એના ઉપર હજાર રૂપિયાનો મેમો પોલીસ ફટકાર દીધી. રાજા હરિશ્ચંદ્રન દીકરા છો તમે ક્યારે ખોટું નથી કર્યું?